લીંબોડા ગામે અમારા બેસર ભગતના આંગણે અને એમાંય અમારો સોનાનું સોનું ધોળેવું કામ અમારા ગુરુ મહારાજ આજે જોકે ગુરુ મહારાજની નજરમાં બોલ્યું તો એવું કે એમાં કે બોલ્યા કહેવાય એવું કે છે અને ગુરુ મહારાજ તો અમારા સમંદર કહેવાય અને કદાચ થોડું જાજુ જે કઈ મુખમાં નીકળે બધું એનું છે આમાં મારું કઈ છે નહીં તન એનું મન એનું ધન એનું શું છે એમનું અને જે ખરાબ કઈક કઈક અટપટું આવે એ મારું પડી રહ્યું હોય કદાચ અને જેટલું અંદરથી તમને બધાને આનંદ આવે સાચું લાગે એ મારા ગુરુ એટલે દશર ભગત ના આંગણે અમારે બે ને પાકી મિત્રતા એવી લાલ ની વાડીએ બેહવા જાઉં કોળસા ખરાખાના ગરમ કરે છોડતા લાકડા ઉપર આમ પ્રગટ કરે અંદર થી પ્રગટ થાય અને પછી બે વાગ્યા હોય 3 વાગ્યા હોય કરતા કરતા ગુરુ મહારાજ પાસે એમનો મેં ઉતરી ગયો ગુરુ મહારાજ એમને બરોબર મળી ગયા કેન્દ્ર બરોબર થઈ ગયું અને આ બધા સંતોને ગુરુ કૃપાથી જ આ બે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા આ જગતમાં ધ્યાન ધરવું હોય જો કે પરમાત્મા ધ્યાનમાં આવે એવો ગુરુ નથી છતાંય આ મહાપુરુષે કીધું એટલે મને એક ભગતે પ્રશ્ન કર્યો કરવું તો ભજન કરવું ધરવું ગુરુનું ધ્યાન રતું કે રમતું મેં લઈ લેવું બીજ નામ આ સાખી પાળિયાદમાં બોલ્યા જોગજી મહારાજ ના અને જગજી મહારાજે પાછ બીજે બોલ્યા તો બીજે બોલ્યા એટલે ભરત મહારાજે પકડી નાગર જગજી ભગત ને કે ભગત બોલો મહારાજ આ સાખી નો મિનિમમ વર્ષ શું થાય કારણ કે આપણું નથી રતુ મહારાજ નું છે એટલે ઉડાડ્યો રતુ મહારાજ ને ફોન કર્યો રતુ મહારાજ આ સાખી નું મિનિમમ વર્ષ શું તાકી આપણે નથી કર્યું કોઈને કહ્યું કે ઘનશ્યામ મહારાજે કર્યું લાવો નંબર નંબર લઈને મારી પાસે આવતી છે ફોન કે જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ બોલો બોલો કે પ્રશ્ન એવો આવ્યો છે એટલે કહેવું પડશે બોલો બોલો શું કહેવા જેવું કે સાખી મેં સાખી હોય તો પૂછવાનું ન હોય ખબર જ હોય કેવી હોય પણ સાખી ન હોય તો કદાચ ખબર ન પડે બોલો તાકે એમને એમ કીધું કે તમે એક સાખી લખેલી છે એમાં એવું છે કરવું તો ભજન કરવું મેં કીધું હા કે ભવાડા ન કરવા એમ તો કે ચોખ્ખું છે ને ભજન કરવું તો ભજન કરવું ધરવું ગુરુ ને ગુરુ ધ્યાનમાં આવે મેં કે ધ્યાનમાં ન આવે પણ ધ્યાનમાં લાવવા પડે આપણે નથી આવે એવો નથી પણ ધ્યાનમાં આપણે લાવી છીએ કારણ કે ઉભું ક્યાં રહીશું ઉભું રહેવાનું એક ફળ તો હોવું જોઈએ ને તમારું મનને ઠેરાવવું તો ક્યાં ઠેરાવશું એટલે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ ગુરુ નું ધ્યાનમાં પણ મૂર્તિ તો ધ્યાનમાં આવે છે એટલે ધ્યાન ધરવા જેવું ગુરુ નામ ના તો ખરા પણ મારા ગુરુજીના રૂપમાં એવું બોલ્યા છે ત્રિકમદાર આ પ્યાલો દીધો નામ તો ઈશ્વર નક્કી કરાયું જ છે પણ રૂપ કોનું ધારણ કરશે કુભાઈ ક્યાં રહીશું અડધોળા કામના ક્યાં દોડવાનું થાય છે એટલે એક ઠેકાણે ઉભું રહી જવાનું નક્કી કરાયું નામ તમે સમરો સદગુરુ શ્યામ પરખી લેજો પુરુષને પછી નક્કી કરજો નામ ઘાટે હોય આપણે બધા ઘાટે છીએ જે ઘાટે નાયા છીએ એ ઘાટની બહુ બલહારી છે વાતુકમાં પાર નો આવે કદાચ સંતો ના પાડે છે એવું કોઈનું કઈક લખીએ કે ગયે કે એવું ગુરુના ગુણ નો નહીં પાર ભક્તિ તો ખાંડા કેરી ઉપરથી સ્થાનમાં સમજાવે સંતોને એવું સ્થાન નું વધુ હોય ને કહેવાનો અર્થ એવો છે કે આજે બેચરલાલ ને અંદર થી એવો આનંદ નો ઉર ઉભરાણા અને આટલા બધા સંતોને આમ તો જો કે આવી વખતે આટલા બધા સંતોની અંદર કેટલો પ્રેમ હોય કે આમાં વર્ષા ઓલે વર્ષા ઉપર શરીરને ભીંજવવા વાળો અને અંદર તમારું મન જે કેટલા ટાઈમ છે ને સરખું ન ભીંજાવતું હોય એમાંથી જે અંકુર ઉગવું પડે એ જે એવું એના ભાવથી જ આપણે બધા ભેગા થયા છીએ જે ગુરુના ગુણ બધા વરાજો એક જ હોય ગાણા બધા ગાતા હોય 25 સખીઓ હોય તો ભલે 500 સખીઓ ભેગી થઈ હોય તો બધા વરનાથ ગાણા ગાતા હોય એમાં આપણે બધા પરમાત્મા તો એક જ છે પણ ઘાટે ઘાટે જે નક્કી થયું એ ઘાટ ને આપણે બલહારી કીધી 5 ઠેકાણે 25-25 ફૂટના ખાડા કર્યા
જ્યાં થાકે ત્યાં હોય 25 ફૂટ ગાળા પછી પાછો બીજા ગાળા રહ્યો જાય. નહીં તું હું વધતા કે પાણી ગોતું મેં નહીં જડાય. આ તારા આટા થાય છે અમથા અમથા. એ 5 ઠેકાણે 25 ગાળા એમ કરતા એ 25 5 હવા થાય, પાદરું પાણી આવી જાય. અને પાણી નો તો ટાઢું તો થાય જ ને, આમાં ટાઢું ન થાય. અત્યાર સુધી મહેનત કરતા હોય, મથતા હોય ગુરુ મહિમામાં, તો ટાઢું થાય ને અંદરથી સરવાણી ફૂટે. આપણા જીવનમાં ગુરુ મહારાજે માથે હાથ મૂકે, પંજો મૂક્યો, લગ્યા શેદ ગુરુ કા, તો પછી આ બોલે બીજો નહીં, પણ આપણે બધા એ ઉભું રહેવાનું છે ઘાટે. બોલે છે એ અઘાટ છે, પણ સંતોએ ઘાટ નથી કર્યું. જે ઘાટે આપણે નાહીએ છીએ એમાં 4 ઘાટ છે. અહીંયા નાવા માટેના 4 ઘાટ. એ પહેલો બ્રાહ્મણનો ઘાટ છે, પછી ક્ષત્રિયનો ઘાટ છે, અને પછી વૈષ્ણવ, પછી શૂદ્રના. 4 ઘાટમાં તમને જ્યાં આનંદ આવે ત્યાં નવું. ચારેમાં એક જ કુવામાં પાણી ભરીને આપણે બધા આવેલા હોય. કોઈ પેલો ઘાટ કોનાનો છે, બ્રાહ્મણનો, બીજો રૂપાનો છે, ત્રીજો ત્રાંબા પિત્તળનો, ચોથો માટીનો છે. આ 4 ઘાટ છે. આપણને ખબર છે 4 ઘાટામાં પાણી ભરીને મૂકી દેવાનું. પછી ઉપર કે સુરતનારાયણ કે તને ફાવે એટલો તઈ પાસ, અમારે જોવું છે કે આ ઘાટ શું છે. આ બધા સંતો આપણને ઘાટે ઉભા રાખે તો આ ઘાટ શું છે એવું જોવું છે. એટલે સુરતનારાયણ ફૂલ ગરમ થયો અને પછી કીધું હવે બધામાં તમે જોવો, તો બધા ગરમ થવા મળ્યા. ઉપરથી હોનાનો હતો તો ગરમ થયો, ઠીકરાનો ગરમ નો થયો, નરમ થયો. એટલે ટીપાણેલો હોય, સેવા બહુ કરેલી હોય, એને આ બહુ અટપટું લાગે નહીં. પણ જ્યાં સુધી જીવન અહીંડા હાલો ને અંજાર મોજા બેલીડા, બેડલો ક્યાં ગળ્યો? એ બેડલો ગુરુના શરણે ગળ્યો. ત્યાં તન ગળ્યું, ત્યાં મન ગળ્યું, ને આપણું ધન ગળ્યું. ઓલું ખારું હોય બધું. તન ખારું, આપણું મન ખારું, આપણું ધન ખારું. આ મન ગળ્યું એ ઓગળી ગયું, હળવે હળવે બધું ઓગાળ્યું ગુરુ મહારાજ. નકર તો આ ઘીરે પગ, કેમ કે એ ઘીરે જવા માટે આ બધું એક હમળી ઉડતી હતી આકાશમાં. આપણને બધાને ખબર છે કે આ હેઠે હોય ને પાંખું હલાવવી પડે, પછી મધમાં વ્યા જાય, પછી પાંખું ન હલાવ તોય ઉડે, હેઠે ન પડે. એ આમના બધે ઉડે, પણ જયારે એને નીચે આવવું હોય ત્યાર પાછું પાંખું આમ હલાવે તો હેઠે આવે. હેઠે ઓલે આવે ઓલું કઈક પકડવા હાટું, એને ખાવું હોય એટલે પકડે એ પૂંછડે જાય, ઘણી વખત પડતું મૂકીને હારે લઈને વહી જાય. પછી પગમાં ભરાય ને પછી અત્યારે ઉડતી જાય ને ખાતી જતી હોય. જયારે એ ખાતી હતી ત્યારે એને એવું નક્કી થયું, વાંહે પછી સમજવું પડી. દોડી એટલે આ ફરક એની પાંખું હલાવવા મળી, નકર પાંખું નથી હલાવવી પડતી. પછી પાંખું બહુ હલાવવા મળી ને પછી કોઈક સંત સામે આવતો ને પૂછવા મળી કે અત્યાર સુધી હું ખરેખર વગર પાંખું ઉડતી હતી, એક કોઈ મારી વાંહે નતું આવતું ને અત્યારે આ પછી મારી વાંહે કેમ પડે? તાકે તારી વાંહે એક નથી પડે. તો આ લોસો ભરાયેલો છે ને, આ લોસ આવે, લોસો મૂકી દે એટલે એક એમ આ લોસો છે એની વાંહે છે. આપણે ગુરુ મહારાજ શરણે આ લોસો મૂકી દેવી તો આ એક વાંહે પડે એવું નથી. એટલે આમ બધું સમજવાની સંતોની રીત હોય. આપણે ધીરે ધીરે ધીરજ, ધર્મ, મિત્ર અને નારી આપતકાલ પરખે હિસારી. રામાયણમાં એ ચોપાય છે કે અટપટું હોય એવું તારે મેન હથિયાર આપણું ધીરજ. ધીરજ અને ધર્મ. ધર્મની વાતો કરતા હોય, ક્યારેક હલબલતું હોય તો ધર્મ ન અધર્મ ને હાલતું હોય. ધીરજ, ધર્મ, મિત્ર અને નારી, આ ચારેની કસોટી ક્યારે થાય? અટપટું હોય તારે. અત્યારે આ વરસાદ હતો ને તેમાં આવ્યા ને, એ અટપટું કહેવાય. અત્યારે ના ઘણું અટપટું થઈ જાય કે હવે આવા ટાઈડ નું થોડું જવાય ગુરુમાં, તમે બધું બોલો કયો, પણ છતાંય તમે આ પહોંચી ગયા. એવો અમારે આ બેચરલાલ નો ભાવ, અને એ ભાવના કારણે આપણે બધા મળ્યા છીએ. અને જોકે તમે બધા તો આનંદી પુરુષ છો, કોઈ આનંદ ગોતવા જાવ ને ગુરુ માં જ આપણને આનંદ ઓળખાયો છે. જો બોલે આનંદ આનંદ મેં હું ના આનંદ મેરા, सिवा मेरे अपने कहीं कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई। આ સભી में बड़ा मैं हूं. બધાની અંદર એક જ વ્યક્તિ રહેશે, પણ આંખનું કામ કાન નો કરે, કાનનું કામ આંખ નો કરે, નાકનું કામ આ કાન નો કરે. એ બધે આપણને ખબર છે, હવનું કામ હવ માહિત દીધેલું છે, પણ બધાની અંદર તેમ એક છો. ચારેયની વસ્તુ
આમ આની ઉપર એક બીજો માળ કર્યો બેચલાલે, એમાં એક નાની ઓરડી બનાવી બીજા માળની. આપણને સંતો એમ કે તમારા ઉપલા માળ ખાલી ન રાખવા. ઉપલા માળમાં કોઈ બ્રાહ્મણ રહેતા હોય, કોઈનું આમ તો ઢૂંઢતા નથી, આમ કોઈ ભૂવા રહેતા હોય, એટલા માળમાં ઉપરથી કચરો નાખે એટલે એટલા માળ વાળા આવે. એટલે ઉપલા માળમાં તમારે રહેવું ને એટલા માળમાં બધાને રહેવા દેવા. એટલે જેથી કરીને આપણી ઉપર કચરો ઈ કે તારો માળ ખાલી લાગે ઉપલ્યો નથી કહેતા કોક. એમાં ઉપલા માળે એ રહેતા હતા લાલ. પછી એમાં એ ચારે મજલાનું ઓરડી બનાવેલી, ચારે કોઈ દરવાજા અને માલિકો હિંડોળો મૂકેલો. બે બે માણસ હિસકતા હોય કા એમ. અને પછી આમથી તમે નીકળ્યા તો એક આપણને ખબર ન હોય કે ઉપર રહેતા છે. પછી આપણને કે તમે એક દી મોકા ભાઈ આમ ઓલા માર્ગે નીકળ્યા હતા ને, તમે ક્યાં હતા? કે મને કોઈ નો ભાડે હું બધાને ભાડું, મને કોઈ નો ભાડે હું બધાને ભાડું. પછી કોક આમ ઓલ કોઈ ના માર્ગે નીકળ્યું હતા એને કીધું ઓલા તમે એક દી આ ઓલા માર્ગે નીકળ્યા હતા કે તમે ક્યાં હતા? કે મને કોઈ ભાડે નહીં, હું ઉપર રહું છું બધાની ઉપર ઉપલા માળે, હું બધાને ભાડું છું, મને કોઈ ભાવતું. એવા ચારે દરવાજે છે જોતો તો એને કોઈને ખબર. એ કે તમે મને જોવું હોય તો ક્યાં જવું પડે ખબર છે? કે ક્યાં? કે ઉપલા માળે મેં રહું છું, એમાં જો સાંભળું છું મેં જ તે પાછું સાંભળે છે. પાછો કાન એટલે સાંભળતો દરવાજો છે પણ કાન સાંભળતો નથી. એ મેં જેમ જોતો ઓલા દરવાજે મેં જ હતી, અને આઈનકોરે મેં જ જોતો હતો, આઈનકોર મેં જ જોતો. દરવાજા ચાર હતા પણ મેં ચાર નતા. એમાં મેં જે જોઉં છું તોય મેં શું, સાંભળું છું તોય મેં જ છું, બોલું છું તોય. અને મેં હું છું તોય મને ખબર પડે જાય કે આવું ક્યાંથી લાયા છો તમે. એમાં ચારેય ની અંદર રહેવા વાળો એક છે. એમ સંતોએ આપણને ચોખ્ખું અનુભવમાં લઈ લીધું કે પેલો ઘાટ બ્રાહ્મણ કોને કહેવાય? બ્રાહ્મણ હેઠો નો બેહે, ગોદડા ઉપર બેન હવની ઉપર બેહે. પછી ક્ષત્રિય હોય, અને પછી વૈશ્ય હોય, પછી શુદ્ર હોય. આ ચાર બહાર બતાવે, ચાર આપણને ગુરુ મહારાજ અંદર બતાવે. શુદ્ર એટલે ચરણ ગુરુ મહારાજ. આપણે બધા વેસાણા સિવાય ક્યાં? ગુરુના ચરણે. ઓલો રોહિત હરિશ્ચંદ્ર ગયો ને જ્યાં વેસાણો ને આપણે વેસાણા. પછી વશ એટલે પેટ, એ બધાનું કાર્ય ન્યાથી થાય. ક્ષત્રિય એટલે હાથ, ત્રણેયનું રક્ષણ કરે. અને મસ્તક એટલે બ્રાહ્મણ, બોલવા વાળો હેઠે ન હોય. એ કે બધાને ઉપર એટલે ગોદડા ઉપર બેહે. પછી અહીંયા સંતોએ પાછી એમાંથી ને રીત બતાવી કે અણી અગર ઉપર એક છે રમતા જોને રામા, નિષ્દિન નિરખી જે નયનમાં સન્મુખ બેઠા તારી સામા. જીવન આપણે તો જીવ ન્યા રાખવી જાય અનહદ વાગે તોરા, ઝિલમિલ ઝિલમિલ જોત વલસે વર્ષે નિર્મળ ભૂરા. એમાં આપણને અણી અગર ઉપર એક છે. જે બોલા હાથ સમુદ્ર કોને બોલા નવગણ ગયો હતો ને, એની બેન લૂંટાતી હતી. એટલે સુમરાએ કેદ કરી હતી. આમ રામાપીર ની બેને લૂંટાતી હતી. અને આમ તો પેલો જન્મે ને, પેલા મેં જન્મો પછી જન્મો મોટો ભાઈ, ધામધૂમ થી મારા પિતા જન્મા પછી જન્મી મોરી માય. એટલે પેલા જયારે એકનો જન્મ થાય, માતા એકનો જન્મ કરાવે પછી એક રાજી ન હોય, પછી બે માં લઈ જાય આપણને. એકનો જન્મ કરે ને પછી બીજો જન્મ આપણો ભય કહેવાય. ભય એટલે ખબર છે ને? આમ તો ભય એટલે દુશ્મની કહેવાય, ભય એટલે બીકય કહેવાય. ભય એટલે નડે તો ઈ જ નડે એમ, બીજો ઓછા આગા વાળા ઓછા નડે, પડખે વાળા જ નડે. અને આમ આપણને સંતોએ ભય કીધો. પછી જન્મીને ભય કીધો. પછી એનથી આગળ જાય તો બે થી પણ રાજી ન થાય માં, હજી ત્રીજા નો જન્મ કરાવે. પછી એને બે ની કે એક એક બેન નો જન્મ કર્યો. એટલે લૂંટાણી કોઈ નઈ, એક વાળા ને લૂંટવું, બધાને બે ની લૂંટાણી જ્યાં સુધી હતા સુધીમાં. એટલે લૂંટાણી છે બે ની ન કરો તો કોઈ લૂંટાય એવું નથી. આમ તો કીડી ચોખ્ખો લે ચલીને બીચ મેં મિલી દાળ, દો બાતા નો ચાલે કાં ચોખો ને કાં દાળ. દન ઉગે દન હાથ મેં બેઠી ચકલી રોય. ચલ ચકાવું દેશ જઈએ જ્યાં દિવસ ના રાત આ મરદ રાત આડી આવે તાર અટપટું થાય કે બે જણ માન ઘર ગોતીને બેઠા હોય કોક આ દાતડી ગોતે રાતે દિયાચ ને, અને ઉડવું પડે. ઉડીને પૈસા ભાળે નહીં. એટલે આખી રાત બેન કે નો ખુદ રહેવાનું. એટલે કે હાલ નહીં એવા ઘીરે વ્યાજ આવે જ્યાં રાત કે દીદ નો આવતો હોય. આપણને ગુરુમાં એવા ઘીરે લઈ ગયા કે જ્યાં રાતે નથી
અને દે નથી. જ્યાં અંદરે નથી, જ્યાં બારે નથી, જ્યાં લીલું નથી, જ્યાં હુકું નથી, જ્યાં ટાઢું નથી, જ્યાં ગરમ નથી, અને જે નગરીમાં તમે રહ્યો ને અહીંયા આનો અનુભવ કરવો હોય. આ બધા એમ કે મહાપુરુષ બોલ્યા છે કે મને પાણી ન અડે, મને પવન ન અડે, મને અગ્નિ ન અડે. એવડા એ બધા બોલ્યા, એ ક્યાં ઉભા રહીને બોલતા હશે? હવે આપણે એનો અનુભવ કરવો. આપણે સીવિત હોય આપણે અનુભવ કરવો. હિમાનીમાં આપણે જેમાં રહેવી ત્યારે આ મકાનમાં એ આખું પાણીનું ભરેલું છે. આપણને બધાને ખબર છે 3 ભાગમાં પાણી છે આ પૃથ્વીમાં. છતાં આપણને ટાઢું નથી લાગતું. ઉપરથી જરીક નેમે તો તરત કે મને ટાઢું લાગે છે, નકર આખું ભરેલું જ છે પાણીનું. એટલે તમને પાણી ટાઢું નથી લાગતું? કે ના મને પાણી ન અડે. મને પાણી તાકે અગ્નિ અડે? તાકે હા, અગ્નિ ઉપર તાપ લાગે ને તો લાગે ને આમાં ખરેખર નું જઠરાગ્નિ ગરમ જ રાખે ને ઠેરી જાય મેળ નું આવે. તો આપણને નથી ખબર. અને જે નગરીમાં રહેવી છે દ્વારકામાં, એ દ્વારકા આખી પાણીની ભરેલી છે. અને છતાં આપણને પાણીની કઈ ઓલું જરાય નથી. જે હિંડોળામાં આપણે બેઠા છીએ એ હિંડોળો આખો પાણીનો ભરેલો છે. અને છતાં આપણને કોઈ પાણી ન અડ્યું. પવન ન અડે. પવન અડે? પવન નો અડે, પાણી નો અડે, અગ્નિ નો અડે, કઈ નો અડે. છતાંય આપણે જેમ સેમ પાસ વહીવટ કરી જાય. અને પાસ આમ કે મને બહુ ટાઈટ વાય. એ ક્યાંથી વાય? તા કે ઉપર વાય, અંદર વાય દવાખાને જવાનું તરત. કે તો શરીરને કઈક તકલીફ થઈ. ટાઢું લાગે શું કરવાનું? કે તો દવાખાને જવાનું. તો તમારે હજી નિયમ બહાર વાય તો વહી જાય. જે નિયમ પાસે તત્વ પરિપૂર્ણ કામ કરી રહ્યા છે એ તમારી ઈચ્છા મુજબ કામ કરી રહ્યા. એ નિયમ ધર્મ ચૂકી જાય તો અધર્મ શરૂ થઈ જાય. પવન કેટલો હોય? આ પોલાણ આખું ભરેલું જ છે પવન. પવન તમે મોટરસાયકલ હાંકો ત્યારે ખબર પડે હું પવન ચીરતો જાઉં છું. મને પવન કેટલો ભટકાય. એટલે પવન ભરેલો જ છે. પાણી કેટલું છે? અહીંયા ધોધમાર ને ધોધમાર જાય તો દરિયા અહીંયા આપણને બધાને ઉપાડે ન લે. એમાં ને એમાં જ રહે બધું. એ કેમ એમ? કારણ કે પાણી એટલું જ છે. પાણી વધે નહીં ને ઘટે નહીં. એ અહીંયા આવે ને તો અહીંયા ઓછું થઈ જાય એટલું. અને વળપા અહીંથી ત્યાં જાય ને તો પાછું બરોબર થઈ જાય. વળપા ઓછું થઈ જાય. પાણી વધે નહીં તો પૃથ્વી ન વધે. પૃથ્વી એટલી રહે. પાણી એટલું રહે, પવન એટલો રહે. પણ એક વાર મોટો આવે ને તો ક્યાંક વચમાં થોડું ખાલું પડે ને આપણે બહુ પવન આવે તો વચમાં ક્યાંક ખાલું પડ્યું હોય. મૂળ 5 તત્વ પૂરા. પછી આ કેન્દ્રમાં કેમ પ્રગટ થાય એનો આપણે અનુભવ કરવો હોય તો થોડોક અનુભવ કરવી. એ અમારે કોને કહો, અમારા અમારા માસી ઘીરે હું ગયો બે હવા. એ રોટલા કરતા હતા. મેં કીધું માસી તમે શું કરો છો? કે હું રોટલો બનાવું છું. તમારે જોવું હોય તો જ્ઞાન પાકો અનુભવ હોય. મને અનુભવ કરાવો હોય જ્ઞાનનો. મને એનો અનુભવ નથી. એ કે જો લોટ લઉં છું. એટલે લોટ એટલે માટી. લોટ લઉં છું. હવે તમારે રોટલો જોવો કેવી રીતે બનવો છે અને જોજો એમાં હું ક્યાંય આવું જ કહેજો. મેં કીધું એવું? મેં કીધું હા. પછી એમને લોટ લીધો. લોટમાં પાણી એક છે ને એમ દીધું. મેં ભાવ્યું એમ. અને થોડીક વાર લાગી ને તો પાણી દેખાતું જ નતું. આમ કરું મેં નિશોના પાણી જોયું ક્યાં હતા? કીધું મેં હંતાઈ ગયું. હવે નીકળે જ નહીં. આ મેં ક્યારે નીકળતા? કે નીકળે જ નહીં. પાણી નો નીકળે? મેં ના ન નીકળે. એ પાણી જોયું કે મેં નીસો હતો. ટીપુક તો પાડો હતા કે ટીપું ન પડે. એટલે પાણી માલિકો સમય ગયું કે સમય ગયું. એ પછી એમને રોટલો આમ કરીને આમ નાખ્યો તાવડીમાં તો અગ્નિ માલિકો સમય ગયો. મેં અગ્નિ આટલો અંદર જાય તો પાણી નીકળતું ને જરાય બારું. કે સમય ગયું. મેં અગ્નિ કેમાં ગયો? અગ્નિ અંદર સમય ગયો. મેં પછી બહાર નીકળતા નીકળ જ નહીં. એ અગ્નિ સમજો. મેં તો આવો ગરમ તો આપણે ખવાય નહીં. ત્યાં હેઠળ મૂકો એટલે પવન માલિકો સમય જાય. એટલે તરત ઠેરી જાય રોટલો. અગ્નિ પવન તો માલિકો સમજજો. આ 5 તત્વ પરિપૂર્ણ સમજ્યા. આમાં હું એકય સૌ ના તમે એથી નોખાશો કે તો એને નારાયણ કહેવાય. આ 5 થી નોખું રહેતો એને નારાયણ કહેવાય. જો પાણીમાં નથી, પવનમાં નથી. બધું મેં સર્જન કરું પણ મેં અલગ સર્જન કરતા સર્જનહાર છું. એમ આપણે જાણતા આમ સંતો બધા એ રીત ઉપર આપણને અનુભવ કરાવે. આપણે સાદા ભાષામાં અનુભવ કરવાનો. કે આ મહાપુરુષો બોલે છે આવું ઇતિહાસમાં લખેલું આપણને કેમ નક્કી થાય? એટલે જે ગુરુ મહારાજે આપણને જે વચન આપ્યું, ખીલા પાસે ખીલા પાસે હોય ને કોઈ દી નીણ ગોતવા ન દો. આમ તો કાયમ વાત કરું. અને ખીલે હશે એટલા જ ખીલશે. બહાર હશે એટલા ખીલે ન કહેવાય. અને ખીલે ન હોય નીણ ની જરૂર પડે જ તે. અને ખીલે હોય ને કોઈ દી નીણ ગોત્યું ન, કારણ કે એને ધણી ખવડાવે. એને નીણ એ ખવડાવે, પાણી ઈવડે અને એને સીધું હાલવાનું. એને નાથ લાવે. એ મારા નાથ એમ કે બહાર ના નહીં. આ 9 નાથ. આ દરવાજા છે ને 9 ત્યાં એક તાળું મારે. આમ તો જો કે આ
અહીંયા બારીક એવું છે એને શીલ મારે છે. આપણને ગુરુ મહારાજે શીલ આપ્યો. ભક્તિ આવે પણ ભક્તિ ને શીલ હોય. ભક્તિ આ બધા આખું જગત ભક્તિ કરે પણ એને શીલ નથી. શીલ નથી એટલે નામ નો આપણી કરતા 3 ગણી મહેનત કરે. આપણે કઈ ન કર્યું પણ શીલવંત ખરા ને એટલે કઈ ન કરે. ઉપર મથાર વરે એ બધું તમારામાં જ આવે કેમ કે પાળ છે ખરખી અને એમને પાળ નથી એટલે આવે ખરેખર નું પણ જાય હોરું ત્યાં સુધી બેઠા હોય ત્યાં સુધી હોય. એટલે આપણને એવું સંતોએ કીધું શીલ તમે દવા લે રોગ મટાડવાના હોય દવા રોગ કરવાની દવા ન હોય રોગ મટાડવાની દવા હોય. રોગ તો નાચ જ થાય બધા પણ મટાડવા હાટું છે ને આપણે જાવી દવાખાને તો દવાખાને જાય તો ટીકડી ડોક્ટર આપે પણ એને ફરજ આપે નકરી ટીકડીઓ નું કામ કરે. એમાં આપણે ગુરુ મહારાજ પાસે જાય તો જ્ઞાન લેવું હોય તો જ્ઞાનમાં ગુરુ મહારાજ આપણને રેણી આપી કે જ્ઞાન ઉપયોગ ક્યારે થાય કે રેણી હોય તો. જો રેણી ન હોય તો જ્ઞાન એટલે કઈ નહીં વાતું. રેણી થી શોભે રેણી આપણું જીવન બને અને રેણી થી આ બધા મહાપુરુષો જેની આપણે જય બોલ્યું એ બધા રેણી વાળા. ક્યાણી વાળા ને કહેવત ખાલી વાતો કરતા મરી જાય એનું નામ નથી. વૈષ્ણવ જન તો એને કહીએ પીડ પર આવી જાણે પર દુખે ઉપકાર કરે પણ દિલ અભિમાન. પરોપકારી સંતો પરોપકારી તમારા હું લેના દેના થોડું કે દાડી બાડી કોઈ વહીવટ છે દાડી હોય તો આપણે ગમી ના જાય 5-25 આપતા હોય જાય જ છે ને. આ કઈ નાતોય ન હોય તમારે આમ તો એવું હોય ને કે આમાં કઈ હગાનું નાતોય ન હોય ગમે પણ એટલો તોય કેવા પરમારથી ઘરનું ગુંજામાંથી 100 રૂપિયા મહેનત કરીને લાવ્યો એ વાપરતો જતો હોય તોય જાય અને પછી અહીંયા કઈ નથી. બીજા બધા કઈક વ્યાવે હગાને આપણે હાસે વિશે પણ શું લેવા હાટા માટે કઈક હાટું કરાવે છોકરા થયાનું આમાં એ કઈ ખરો વ્યવહાર જમાડે દીકરા માટે નથી કહેતા. દીકરાને જમાડે શું લેવા દીકરી માટે જમીન જમાડે શું લેવા દીકરીને દુઃખ ન દે એમ વ્યવહાર જમાડે હાટા હાટું થઈ એમને આપણું હાટું કરાવ્યું વ્યવહાર સગપણનું. અને આને શું કરેલું આ સંતો તો પરોપકારી બધા જેને આમ કોઈ આડંબર નહીં જરાય આદા જેમ ઓલો કાચબો પડ્યો હોય ઢેફો પડ્યો એમ પડ્યા હોય પણ જયારે ખીલે ત્યારે અંદરથી ખબર પડે ઓ આ તો બધા ખીલે છે. આ બધા ખીલે છે ને ખીલે છે એટલા પાણી મળતું હોય છે. જુઓ જેટલા ઉપર ઝાડવાના ઉપર ખરેખરના ખીલે તમે જાવતા ઝાડવું ખરેખરનું ખીલેલું હોય ત્યારે સમજવું આને તાણ નહીં પડતી હોય પાણી જરૂર પડતું હોય બધું મળતું હોય છે. નકર તો કા પીળું પડવા મળે ને કા ખરવા મળે ને કા પડવા મળે ને એવું બધું થાય. સદગુરુના ચરણમાં કાયમ દિવાળી કદી ન જોઈ મેં રેન અંધેરી કેમ કે ગુરુના ચરણમાં રહેતા હોય એને કાયમ આવડે આ વસ્તુ પ્રાપ્ત થતી હોય છે. કેમ કે ચરણમાં જ સુખ છે. સેવા ગુરુના ચરણમાં આપણે સમાણો છે. કેમ કે ગંગા કાંઠે ઘર કરો નાવ નિર્મળ નીર દીધા વિના તો નહીં પામી એવું કહી ગયા દાસ. તન મન ને ધન દીધું નથી આપણે બોલ્યા જેથી ગુરુ મહારાજે લેખિતમાં એમને નક્કી કર્યું કે આ તન મન ને ધન તમારે ગુરુ મહારાજને દેવું પડે ત્યારે આપણે એમ કીધું આ આપ્યું ગુરુ મહારાજ. પછી કે શીશ તમારે આપવું પડે તો તમે એમ કીધું આપ્યું આપણે બધા મેં હોત કે તમારે હારે આપ્યું ગુરુ મહારાજ. કે વાંધો નહીં હવે તમને હું પાછું આપું છું કે આ બરોબર શું લેવા કે ઓલે પેલા કરતા એવું નહીં કરવાનું. પેલા શ્રીમતમાં જવું પડતું એટલે જવું જ પડતું. હવે શ્રીમતમાં હોય ગુરુ આમ કઈક એવું કાર્ય હોય ગુરુ મહારાજ નું તો શ્રીમત નહીં જવાનું તેથી ગુરુ મહારાજ ને જવાનું નકર તમે શ્રીમતમાં જાવ ને રહ્યો જ નહીં. ત્રાજવામાં આમ ખરેખર હિલોળા છેડ્યા હોય કે ગામતરું આવ્યો બરોબર ગુરુવાર આવે અરે તમારી ભૂલી થાય હવે આજ કેમ કરવું પડે એવું આજ આપણી કસોટી થતી 100%. બોલો ત્રાજવા આમ કરતો હોય ને ત્યાં કસોટી થતી હોય આંકોર નામ પગ દો તો ઇન્કોર ગયા આંકોર પગ દો તો જીતી ગયા. આપણે જે હારી જાય લગભગ જીતેલી બાજીને વધુ હારી જાય. કેમ કે વ્યવહારિક કામના બીક આપણને એટલી લાગે નહીં અમને નાઈટ બાર મૂકી દે શું કરવું ઓલા નરસિંહ મહેતા મૂક્યો હતો એટલે આ કોઈ કઈ નો બધા એ તો બધા વ્યવહારિક ક્યાં છે હગા એને કોઈ આપણને ધક્કો નો એ એક છોડ દેતા એની પર 5 બીજા આવશે હાલો ઇન્કવાયરી કરી આપણે હાડું છોડા બુડા હાડોળા પણ બીવાનું નથી. નરસિંહ શિયાળિયા નહીં કોઈ તમે એના ઓલે કામ કરો એ તમારું ઓલે કામ કરે એ તમે 5 લખાવો એ તમારું ઓલે 5 લે તો વ્યવહાર છે આપણો એકા બીજો કદાચ એની બીજું કઈ નથી. કોના સોરું કોના વાસરું કોના માને બાપ અંતે જવાનું એકલું સાથે આવે પુણ્ય બાપ માટે હેતે. અને પાછું એવું થોડું ખોલી કહું કે આમ રામદેવજી નો જન્મ થયો થોડોક થયો દૂધ ને આમ કટોરા ભરીને દાસી આવી દૂધ પાવા મળતા કે દૂધ નહીં ઘોડું પેલા
ઘોડા વિના દૂધ ન પીવે ને એ હાસુ છે ને. પેલા ઘોડા ને પૈસા દૂધ ઓલો ઘોડા ઓલા પૂંજ હટકે હટતા ઓલા દર્જન બોલાવો હટાનો ઘોડો બનાવો ને કાંઈ ક્યારે ને આ રહી નો કે જાદુ દૂધ વિના દર્જન કે ઘોડો બનાવી દઈને ઘોડો બનાવવાનું કર્યું ને રાતે એ 3 બાજે ઘોડામાં સવારમાં બોલે પ્રધાનજી જો ઘોડો લેવા એ કે લાવો લાવો ઘોડું અમારા બાળક એ દૂધ વિનાનું બાકી કે કાનપોસડી બાકી કેટલું બાકી આખા ગામમાં બધા ઘોડા અમારા ગામમાં તૈયાર થઈને પડ્યા છે પણ બાકી કેટલું રહ્યું છે કાનપોસડા એટલે આઈને ઠેકીને મરી જવાના એને ઉડવાનું કોઈ ઠેકાણું છે એને કાનપોસડી ગુરુ ચડાવે કોને જયારે ગુરુ જો કાનપોસડી ચડાવે ને તો આ ઘોડા જયારે ઉડે ને કે આઈને આ જેટલા જયારે ઉડે ને એ બધા કાનપોસડીઓ વાળા છે અને જે કાનપોસડી વિને આપણા બધા પૂર્વજો જ્યાં ને એ બધા કાનપોસડીઓ વિને ના કહેવાય કેમ કે એને આ પૂછ્યું ને કોઈ દી પૂછડી એટલે આપણે કોઈને પૂછ્યું જ નહીં કે એટલે ઈશ્વર એટલે શું હશે ઈશ્વર નહીં તો મેં કોણ હશું એવું નથી પૂછ્યું આ બધા મહાપુરુષ એવું પૂછે છે હરજી ભાઠી બકરા સારતો સારતો મને હરજી ભાઠી બહુ ગમે અમારા ગામ તમને તમારી ઘરે વાત કરી હતી પણ આખી વાત નથી થોડીક વાત કરું બકરા સારતો હતો એટલે એને વિચાર આવ્યો આને રામદેવ પીર કેમ કહેતા હશે ગામમાં દરબાર હોય બાપુ કે કાકા કે સાહેબ કે આને પીર કે એટલે બરોબર ઘોડો લઈને હાલ્યા આવે લાકડું આડું પીરવી હરજી અને અહીંયા મેં ઉભો હતો જોતો એટલે કહું નકન કહેવાય ને હરજી કેમ લાકડું આડું રાખ્યું છે તાકે મારે તમને એક પ્રશ્ન પૂછવો પૂછને કે એમાં જ રખડું છું કેમ ગુરુ મહારાજ કે મને પૂછો ને એમાં જ રખડું છું કોઈ પૂછતા જ નથી અને કાલ પૂરું થાય છે આ જમીનમાં જાય છે બધું તમે લેવા એટલું લઈ લ્યો એ કે તમને બધા પીર કેમ કે છે એટલું મારે પૂછવાનું છે તાકે એટલે પીર તો હું ભક્તિ કરું એટલે મને પીર કે એમને જવાબ દઈ દીધો હામાં એને બીજો જવાબ કર્યો પ્રશ્ન કર્યો એ કે ભક્તિ હું કરું મને બધા હરજીડો જ કે તાકે તો હરજી આપણે બે ની વચ્ચે એક વસ્તુ બાકી કપલેટ કે તારે મારે ભક્તિ ફેર હોય આને શેડો અડેતા ફરે છે ને આને શેડો અડતા ન ફરે તો ફોલ્ડ માં હોય ને લાઈન નકન તો બે માં એક કરાટ અડે તો ફરવો જોઈએ બે ફરે એ કે મને તું કે ભક્તિ કીને કહેવાય ખબર છે તાકે એવું મેં કોઈ પૂછ્યું નથી ભક્તિ કરાય કે વાને કેમ કરવી બધા કરે હું કરું છું તાકે એવું નું હાલે બધાએ તો જગતી પકડી હોય ત્યાં ભક્તિ પકડે છે જગતી તાકે જગતી કહેવાય કે ને તમે જગત માંથી જોયેલું એટલું લ્યો એટલે બધી જગતી કહેવાય કોક માળા ફેરવતું હોય અને આપણે ઘીરે આવીને શીખી જાય અમારે વ્યવહાર ફેરવતા મેં શું કરો તાકે ભક્તિ કરું છું ભક્તિ કરે ને તાકે માળા ફેરવી પડે મેં ઘીરે ચાલુ કરી કોક નાતું હતું એને પૂછ્યું એટલે તમે શું કરો તાકે ના એને ભક્તિ કરી નાવું પડે મેં ઘીરે ચાલુ કર્યું એટલે અહીંયાથી ના શરૂ થાય કે તું માળા કેટલા ટાઈમથી પૂછ્યું જ નહીં પાછું તું કેટલા ટાઈમથી ભગત માળા ફેરવો છો કે 80 વર્ષ તમે અહીંયા ફેરી જ નથી એમ નામ જ છે માળા ફેરે પણ આંખ તો એવી ને કાની નો બોલવાનું એવી ગાળું બોલતો જાય માળા ફેરવતો જતો એટલે માળા તો મનકી ભલી ઓર 5% ભારા ચતુર નરની ઘડી ભલી મૂર્ખ ના જન મારા માળા કાષ્ટની છે ને અંદર નાખ્યો છે શું માળા બેસારી હું કરે આ ફેરવા વાળો મળ્યો કપૂત એને કઈ ખબર જ નથી એમના ફેરવા જાય ફેરવાનો તો મેર મરવો જોઈએ ને મેર તો મરતો નથી વી આવે તો પાછા વળી આવે ફેંકીને જાય તો માટા મટે ને આટો ત્યાં હોય ફેરવાનું જ રે ટટા તૂટી જાય છીતરા તાણે જેમ ફરે છે બેલની ગાણી આંખ્યું વેખીને પંગોઠીઓ વાળી ટટા તૂટી જાય છીતરા તાણે આ સવારામનો કકામાં એક અક્ષરીનો મને આવડે છે અક્ષરીને લીધો કકામાં એને એમ કીધું આ બધા ચીથરા તાણે તાણે મરી ગયા આંખ્યું બાંધ્યું હોય ને બેલ ની ઘાણી ફરતી કે બધાની ઘાણી કરે આખા ઘર ને ફેરવતો ફેરવવાનો એક જ વાત છે આને કરંટ અડી ગયો એટલે ફરી ગયું આ પંખા નકન ઓમ નમઃ શિવ હેઠે બોલી ફરે સીતારામ બોલો તો ન ફરે ને હારા જેટલા આખા વિશ્વમાં તમે ન બોલ્યો એ બધા લ્યો ને તોય ન મરે ને કુંડ અહીં ચાલુ કરો ને અગ્નિ ના સો આ કરો ને તોય ન ફરે એટલે એને ફેરવવા માટે એક જ વસ્તુની જરૂર છે સત્યને જાણો આપણે ગુરુ મહારાજ શું કીધું કે હવે જે મેં વાત કરું છું કે તન મન ને ધન ને શીશ આપી દીધું ને હવે આપણે સત્સંગ કરવી અત્યાર સુધી તાર શું કર્યું અત્યાર સુધી તમારી પાસે જે તમે લબાસો લઈને રખડતા એ બધો માન હલકો કર્યો હવે તમને વજન ઓછો લાગે આ માથે હોયતા હોય તેમ હકણા નો રહ્યો થાક લાગે હું કેમ હું આજ તો થાકીને આવ્યો રિક્ષા હાંકીને અત્યારે દી હાથમાં આવ્યો અરે આ હોતો આડો જ પીડ્યો હતો હવે અત્યારે તમે બધા થઈને મને ઉભો કર્યો એમાં અહીંયા એક વસ્તુ એવી છે હે હરજી આને શક્તિ કહેવાય તો ભક્તિ નું ત્યાં કોઈ ભેંસ લેવી હોય તો કોકને પૂછવી છે
એટલે હારી ભેંસ ગોતી દેજો. કોઈક દીકરી ગોતી હોય તો કોક ને પૂછ્યું હારી દીકરી ગોતી દેજો. એટલે ભક્તિ તમારો કઈ નહીં, ભક્તિ નહીં પૂછવાનું કોઈને. એટલે ભાઈ હારી ભક્તિ કેને કહેવાય એ કોક તો કયો. હે અરજી ભક્તિ કરી હોય તો પેલા અગમભેદ જાણો. હું કહું એ વચનોમાં હાલો, ધર્મ જનો છે નિજિયા પંથી મોટા મુનિવર્તન માણો આત્માને ઓળખો અરજ્યા દેહ ભાવ મટાડો. એવું જે સંતો આપણને કહેશે પ્રેમથી. અને જો તો ગુરુ મહારાજ આજ તો મારા ગુરુ મહારાજ બેઠા છે એનું બોલું છું એટલું. હા એમને એમ છે કે આ તો મારો બાળક નીડર બની ગયો લાગે મારી છે મને બોલી નતો શકતો હું. અને હવે એમને મને એમ કીધું તારા બોલવાનું જ છે. એટલે હશે ગુરુ મહારાજ ને કાલી ઘેલી ભાષામાં જે આવડે છે બોલું છું. અને એમના ચરણમાં અર્પણ કરું છું. આ બોલું ફૂરડા બધાય મને કઈ આવડતું નથી. મહારાજ